બોલો બા, શું નામ તમારું? કોકિલાબેન. કોકિલાબેન. કાકા તમારું નામ? ઠાકોરભાઈ. ઠાકોરભાઈ. અચ્છા, કઈ રહો છો તમે કોકિલાબેન? અમદાવાદ. 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 શું કરતા હતા તમે પહેલા? મારું કામ હતું રેડીમેડ. રેડીમેડનું કામ કરતા હતા. બરાબર. તમારા દીકરા બીકરા? દીકરા કોઈ નહીં? બે દીકરીઓ જ છે. તમારી બેનો મેરેજ થઈ ગયા છે? તો કોઈ એમને જોવાવાળું કોઈ છે જ નહીં. તો કઈ રીતે જિંદગી જીવતા હતા અત્યાર સુધી બેન? અત્યારે ભાડાના મકાનમાં રહેતા. ભાડાના મકાનમાં રહેતા હતા. તમે લોકો શું કરો છો? અમે લોકો બસ ઘરે સાસરે. ઘરે જ. તમે બી નોકરી કરો છો? ના, હું ઘરે પ્રેસ કરું છું. ઇસ્ત્રી પ્રેસ કરું. ઇસ્ત્રી કરો છો. બરાબર. બેન તમે શું કરો છો? ઘરકામ. ઘરકામ કરો છો. એટલે અઘરું છે. બરાબર. ભાડે મતલબ અઘરું છે. બા, છોકરા નહીં તમારે? બેબી છે. બેબી જ છે બે. પણ તમારા બેબીઓ સારા છે. એમને જોયું, એમને લાગ્યું કે તમારી મતલબ જે છે ને અહીંયા સાર સંભાળ સારી રહેશે. બરાબર ને? કારણ કે એમની જિંદગી, એમને બી હું દોષ ના આપું, કારણ કે એમની બી પરિસ્થિતિ એટલી સારી છે નહીં કે એમને હું કહું કે તમે રાખી લો. બરાબર ને? બાકી સક્ષમ હોત તો એમને હું કહું કે તમને રાખે, પણ એમની પરિસ્થિતિ જોઈને લાગે છે કે એટલા સક્ષમ નહીં. બરાબર કાકા? ગમશે ને આપણા ત્યાં? બધી રીતે ગમશે ને કમ્પ્લેટ? આવો. સરસ. તમને ત્યાં વ્યવસ્થા વૃદ્ધાશ્રમ આપણે કરી દઈએ. હા ને? કોઈ ચિંતા નહીં બેન. બરાબર. તાલી ઘર કેમનું ચાલતું તમારું છેલ્લું? હું નોકરી કરતો હતો ને અત્યારે હમણાં હમણાં તો બેકાર બેકાર. તો ઘર કેમનું ચાલતું હતું? જમવાનું બધું આવતું હતું. કોઈ આજુબાજુ વાળા કોકાલી જાય. આજુબાજુ વાળા બાળી જતા હતા? બાજુવાળા આપી દેતા હતા. શું કરે? બરાબર. ક્યાં સુધી? સાચી તો કોણ હાલે? ના કોઈ ચિંતા નહીં. ચાલો હા ને, કોઈ ટેન્શન નહીં.